ચાલો આજે વાત કરીએ પગાર અને પેન્શન જગતના કેટલાક અત્યંત મહત્વના અને લેટેસ્ટ અપડેટ્સ વિશે. આ એવા અપડેટ્સ છે જેની સીધી અસર લાખો કર્મચારીઓ અને પેન્શનરો પર પડે છે. તો મુખ્ય મુદ્દો શું છે? મુદ્દો એ છે કે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પોતાના હક મેળવી રહ્યા છે કે નહીં. આ જે સંઘર્ષ ચાલી રહ્યો છે ને, એ એમના નાણાકીય હક અને લાભો માટેનો છે. અને સમજી લેજો, આ વાત ખાલી પૈસાની નથી, આ તો એમના અધિકારોની લડાઈ છે. તો ચાલો ચર્ચા શરૂ કરીએ એક એવા મુદ્દાથી જે લાંબા સમયથી બધાને પરેશાન કરી રહ્યો છે, અને એ છે મોંઘવારી ભથ્થાનું બાકી એરિયર્સ. પણ હવે આ લાંબી રાહ જોયા પછી એક નવો વળાંક આવ્યો છે. એક એવો વળાંક જે ઘણા લોકો માટે આશાનું કિરણ બનીને આવ્યો છે. 18 મહિના. હા, આ એ જ સમયગાળો છે, જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીનો. યાદ છે ને, કોવિડ મહામારીના કારણે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆર બંનેની ચૂકવણી રોકી દેવામાં આવી હતી. અને આજ 18 મહિનાના પૈસા હજુ પણ બાકી છે. અને હવે જુઓ, આ લડાઈ ફક્ત કર્મચારી સંગઠનો સુધી જ સીમિત નથી રહી. નિવૃત્ત આઈપીએસ અધિકારીઓના એક મોટા ફોરમે પણ 9 માર્ચ 2026ના રોજ સરકારને એક નવું આવેદનપત્ર આપ્યું છે. આ એક બહુ મોટું પગલું છે. એ બતાવે છે કે આ મુદ્દો હજુ પણ કેટલો ગંભીર છે અને સરકાર પર દબાણ સતત વધી રહ્યું છે. અને આ લડાઈને સૌથી વધુ મજબૂતી કોણ આપી રહ્યું છે ખબર છે? ખુદ દેશની સુપ્રીમ કોર્ટ. એમનો એકદમ સ્પષ્ટ આદેશ છે. જુઓ, પશ્ચિમ બંગાળ સરકારના એક કેસમાં કોર્ટે 5 ફેબ્રુઆરી 2026ના રોજ બિલકુલ સાફ શબ્દોમાં કહ્યું કે મોંઘવારી ભથ્થું કોઈ ભેટ નથી, એ તો કર્મચારીઓનો કાયદાકીય હક છે. બસ આ એક વાક્ય હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે એક જબરદસ્ત કાનૂની હથિયાર બની ગયું છે. અને રકમ કેટલી છે? જરા આ આંકડો જુઓ, 34,402 કરોડ રૂપિયા. આ કોઈ નાની સૂની રકમ નથી. આજે 18 મહિનાનું ડીએ અને ડીઆર એરિયર્સ અટકાવેલું છે ને, એની આટલી મોટી કિંમત થાય છે. હવે વિચારો, આટલી મોટી રકમ અને લાખો લોકોનું ભવિષ્ય દાવ પર લાગેલું હોય તો પછી આ મુદ્દો ગંભીર કેમ ન હોય? તો ડીએ એરિયર્સનો કેસ તો એક ઉદાહરણ છે કે કેવી રીતે ન્યાયતંત્ર કર્મચારીઓના હક માટે આગળ આવી રહ્યું છે. પણ આ એકમાત્ર કેસ નથી. ચાલો હવે એક બીજા કેસ પર નજર કરીએ, જ્યાં કોર્ટે સરકારની નિષ્ક્રિયતા પર બહુ જ કડક વલણ અપનાવ્યું છે. અહીંયા જે ટક્કર છે ને, એ એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે સરકાર, જે ટ્રેનિંગ દરમિયાન ઘાયલ થયેલા કે વિકલાંગ બનેલા જવાનોને લાભ આપવાનો કોઈ નિર્ણય જ નથી લઈ રહી. અને બીજી તરફ છે સુપ્રીમ કોર્ટ. એમણે આ મોડું જોઈને એટલું કડક વલણ લીધું કે સંરક્ષણ અને નાણાં સચિવોને 24 માર્ચે રૂબરૂ કોર્ટમાં હાજર થવાનો હુકમ કરી દીધો. અને સમજો, અહીં માંગણી ખાલી પૈસાની નથી. જે લોકો ટ્રેનિંગમાં ઘાયલ થયા છે એમના માટે 3 સ્તરની મદદ માંગવામાં આવી છે. પહેલું, તાત્કાલિક આર્થિક સહાય. બીજું, પૂરેપૂરી મેડિકલ સારવાર. અને ત્રીજું, એમના ભવિષ્ય માટે પુનર્વસન એટલે કે રિહેબિલિટેશન. આ કેસનો માનવીય પાસું છે. વાત ખાલી વળતરની નથી, પણ એમની સંપૂર્ણ કાળજી લેવાની છે. ઠીક છે, તો આ બધી કાનૂની લડાઈઓ તો અત્યારની સમસ્યાઓ માટે છે. પણ કર્મચારી સંગઠનો ખાલી વર્તમાન નથી જોઈ રહ્યા, એમની નજર તો ભવિષ્ય પર પણ છે. ચાલો હવે જોઈએ કે આવનારા 8મા પગાર પંચ માટે અત્યારથી જ કેવી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અને આ તૈયારીઓ કોઈ એકલું દોકલું ગ્રુપ નથી કરી રહ્યું. AINPS ફેડરેશન જેવા મોટા સંગઠનો અને JCM સ્ટાફ સાઇડ, જે કર્મચારીઓ અને સરકાર વચ્ચે વાતચીત માટેનું મુખ્ય પ્લેટફોર્મ છે, એ બધા સાથે મળીને કામ કરી રહ્યા છે. હેતુ એકદમ સ્પષ્ટ છે: સરકાર સામે એક મજબૂત અને એકજોટ અવાજ રજૂ કરવું. તો આ લોકોની મુખ્ય માંગણીઓ કઈ છે? ચાલો જોઈએ. એક તો ફિટમેન્ટ ફેક્ટર ઊંચો જોઈએ, લઘુત્તમ પગાર વધારવો જોઈએ, અને સૌથી મોટી માંગ જૂની પેન્શન યોજના એટલે કે OPS પાછી લાવો. આ તો લાખો લોકો માટે બહુ મોટો મુદ્દો છે. આ સિવાય રજાના નિયમોમાં પણ સુધારા અને શિક્ષકોની નિવૃત્તિ વય 65 વર્ષ કરવાની માંગ પણ સામેલ છે. સારું, તો ભવિષ્યની યોજનાઓની વાત તો થઈ. હવે પાછા વર્તમાનમાં આવીએ. ખાસ કરીને પેન્શનને લઈને કેટલાક તાજા સમાચાર છે. અહીં થોડી સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી છે, અને કેટલીક અફવાઓ ચાલી રહી છે એનું પણ ખંડન કરવું પડશે. સોશિયલ મીડિયા પર એક અફવા બહુ જ ફરી રહી છે, જેણે ઘણા લોકોને ચિંતામાં મૂકી દીધા છે. સવાલ એ છે કે શું સૈનિકો માટે મિલિટરી સર્વિસ પે એટલે કે MSP બંધ થઈ જશે? તો ચાલો આ વાતને એકદમ સ્પષ્ટ કરી દઈએ. અફવા એ છે કે 8મા પગાર પંચમાં MSP બંધ થઈ જશે. પણ સત્ય શું છે? સત્ય એ છે કે MSP બંધ નથી થવાની, બિલકુલ નહીં. ઉલટાનું એવી અપેક્ષા છે કે એમાં વધારો થશે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે એક બીજી વાત સમજીએ, જે થોડી ગૂંચવણભરી લાગી શકે છે. એ છે એપ્રિલમાં 2 પેન્શનવાળી સ્થિતિ. આ શું છે? ચાલો એને સમજીએ. જુઓ, આને એકદમ સરળ રીતે સમજીએ.
31 માર્ચે નાણાકીય વર્ષ પૂરું થાય છે, બરાબર? એટલે માર્ચ મહિનાનો પેન્શન એપ્રિલની શરૂઆતમાં લગભગ 1 થી 3 તારીખની આસપાસ જમા થશે. પણ ધ્યાન રાખજો, આ પેન્શન જૂના 58% ડીએના દરે જ મળશે. પછી એપ્રિલ મહિનાના અંતમાં એટલે કે 30 એપ્રિલની આસપાસ એપ્રિલ મહિનાનું પેન્શન જમા થશે અને આ પેન્શનમાં નવા 2% ડીએનો વધારો સામેલ હશે, મતલબ કે કુલ 7% ડીએ સાથે. તો ટૂંકમાં એપ્રિલમાં પેન્શન 2 વાર આવશે, પણ ડીએનો વધારો ફક્ત બીજા પેન્શનમાં જ જોવા મળશે. તો ચાલો આખી ચર્ચાનો સાર શું નીકળે છે? પહેલું, ડીએ એરિયર્સનો કેસ કાનૂની રીતે મજબૂત થઈ રહ્યો છે. બીજું, કર્મચારીઓના હક માટે ન્યાયતંત્ર પોતે આગળ આવી રહ્યું છે. ત્રીજું, 8મા પગાર પંચ માટે સંઘો એકજૂટ થઈને તૈયારી કરી રહ્યા છે. અને ચોથું, જે સૌથી મહત્વનું છે, અફવાઓથી દૂર રહો અને સાચી હકીકતને જ માનો. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. જ્યારે કર્મચારીઓ અને પેન્શનરોને પોતાના મૂળભૂત હક માટે પણ વારંવાર કોર્ટના દરવાજા ખખડાવવા પડે તો આ આપણી સિસ્ટમ વિશે શું કહે છે? એની કાર્યક્ષમતા અને સંવેદનશીલતા પર શું આ એક મોટો પ્રશ્નાર્થ નથી? આના પર જરૂર વિચારજો. નમસ્કાર. આજે આપણે 8મા પગાર પંચની જટિલ અને બહુ પ્રતીક્ષિત દુનિયાને સમજવાના છીએ. આ એ વિષય છે જેની અસર લાખો કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારો પર પડે છે. લગભગ 47 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરો માટે આ પંચ એટલે પગારમાં એક મોટા વધારાની આશા. પણ વાસ્તવિકતા અત્યારે તો નિરાશાજનક વિલંબની રહી છે, જેના કારણે ચારે બાજુ મૂંઝવણ અને ચિંતાનો માહોલ છે. ચાલો આની પાછળનું કારણ શું છે એ સમજીએ. જો પ્રક્રિયા એક જાહેરાત સાથે શરૂ તો થઈ, પણ એની ગતિ એટલી ધીમી રહી છે કે કર્મચારી સંઘોએ હવે લાલ બત્તી ધરી દીધી છે. તેમની નારાજગી એટલી વધી ગઈ છે કે વિરોધ પ્રદર્શન અને હડતાળની વાતો પણ થવા લાગી છે. આ સમયરેખા જુઓ તો ખ્યાલ આવશે. ગયા વર્ષના અંતમાં નિમણૂકો તો થઈ ગઈ, પણ જે મુખ્ય કામ છે એટલે કે કર્મચારીઓના પ્રતિનિધિઓ સાથે બેસીને વાતચીત કરવાનું એ હજી શરૂ જ નથી થયું અને આ જ વિવાદનો મુખ્ય મુદ્દો છે. હવે આ વખતે પ્રક્રિયામાં એક બહુ મોટો ફેરફાર આવ્યો છે. 7મા પગાર પંચ વખતે કેવું હતું? સંઘના પ્રતિનિધિઓ સાથે સીધી બેઠકો થતી, જ્યાં બધી માંગણીઓ પર વિગતવાર ચર્ચા થતી. પણ આ વખતે એક ઓનલાઈન પોર્ટલ બનાવી દેવાયું છે અને આ ફેરફારે જ બધી મુશ્કેલીઓ ઊભી કરી છે. આ નવી ઓનલાઈન સિસ્ટમમાં એક મોટી સમસ્યા છે, શબ્દ મર્યાદાની. સંઘના પ્રતિનિધિઓનું કહેવું છે કે અમારે તો પાનાના પાના ભરીને અમારી દલીલો રજૂ કરવાની હોય, એ 200 શબ્દોમાં કેવી રીતે સમાય? આના કારણે તેમને એવું લાગી રહ્યું છે કે જાણે તેમની વાત સાંભળવાના જ નથી આવી રહી. ચાલો હવે વાત કરીએ એ જ જાદુઈ આંકડાની જેની સૌથી વધુ ચર્ચા થાય છે, ફિટમેન્ટ ફેક્ટર. પગાર વધારાનો બધો આધાર આના પર છે, પણ મોટાભાગના લોકો એને સમજવામાં ભૂલ કરે છે. કર્મચારી સંઘો 3.25ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે. આ આંકડો સાંભળીને એવું લાગે કે બસ પગાર સીધો 3 ગણાથી પણ વધુ થઈ જશે. પણ ગણિત એટલું સીધું સાદું નથી અને અહીં જ આખી વાતનો મર્મ છુપાયેલો છે. આ જે ગુણક છે એ તમારા હાથમાં આવતા કુલ પગાર પર નથી લાગતો, એ ફક્ત તમારા મૂળભૂત પગાર એટલે કે બેઝિક પે પર જ લાગુ થાય છે. અને વાસ્તવિક પગાર વધારાની ગણતરીમાં મોંઘવારી ભથ્થું નામનો એક બીજો મોટો ખેલાડી છે જે આખું ગણિત બદલી નાખે છે. તો ચાલો હવે આ ગણિતની ઊંડાણપૂર્વક સમજીએ, કારણ કે અહીં જ મોટા પગાર વધારાની આપણી અપેક્ષાઓ અને પગારપત્રકની વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સ્પષ્ટ થાય છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એ વધતી મોંઘવારી સામે રક્ષણ આપવા માટે સરકાર દ્વારા બેઝિક પે પર આપવામાં આવતી વધારાની રકમ છે. અને નવા પગાર પંચની ભલામણો લાગુ થાય એ પહેલાં આ ડીએ જમા થઈને ઘણું મોટું થઈ ગયું હોય છે. આ જ વાત સમજવી ખૂબ જરૂરી છે. આ ઉદાહરણથી બધું જ સ્પષ્ટ થઈ જશે. 7મા પગાર પંચ વખતે માની લો કે કોઈનો બેઝિક પે 7,000 રૂપિયા હતો, તેના પર 125% ડીએ લાગીને તેનો કુલ પગાર 15,750 રૂપિયા થતો હતો. હવે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરથી નવો બેઝિક પે થયો 18,000. તો વાસ્તવમાં હાથમાં આવતા પગારમાં વધારો કેટલો થયો? માત્ર 2,250 રૂપિયા. આશા હતી 2.57 ગણા વધારાની, પણ હકીકત કંઈક અલગ જ હતી. આ ચાર્ટ જુઓ, આનાથી તફાવત એકદમ સ્પષ્ટ દેખાશે. હેડલાઇનમાં તો 2.57 ગણા વધારાની વાત હતી, પણ હકીકતમાં પગારમાં ફક્ત 14.3%નો જ વધારો થયો હતો. અને આ આંકડો બીજા પગાર પંચ પછીનો બીજા નંબરનો સૌથી ઓછો વધારો હતો. તો આ વિલંબ અને જટિલ પ્રક્રિયાનો સામનો કરવા માટે કર્મચારી સંઘોએ હવે એક નવી રણનીતિ અપનાવી છે. તેઓ પોતાના પ્રયાસોને એકઠા કરીને સરકાર સામે એક જ શક્તિશાળી અવાજમાં માંગણીઓ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.
શિવગોપાલ મિશ્રા જેવા દિગ્ગજ નેતાઓની આગેવાની હેઠળ બધા સંઘો ભેગા મળીને એક સંયુક્ત મેમોરેન્ડમ બનાવી રહ્યા છે. તેમનો હેતુ સ્પષ્ટ છે: અલગ અલગ અવાજમાં બોલવાને બદલે એક થઈને બોલવું, જેથી તેમની વાતનું વજન વધે. તો આ સંયુક્ત યાદીમાં શું શું છે? એમાં ખાલી ફિટમેન્ટ ફેક્ટરની જ વાત નથી. 50% ડીએને બેઝિક પેમાં ભેળવી દેવાની માંગ છે, ટીએડીએલટીસી જેવા ભથ્થાઓમાં સુધારા, સારી મેડિકલ સુવિધાઓ અને સૌથી અગત્યનું જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ પર ફરીથી વિચારણા કરવાની પણ માંગ છે. સંઘો હવે તેમની અંતિમ માંગણીઓનો મુસદ્દો તૈયાર કરી રહ્યા છે, એટલે આવનારા થોડા અઠવાડિયા આ આખી પ્રક્રિયા માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થવાના છે. તો હવે આગળનો રસ્તો કેવો દેખાઈ રહ્યો છે? સંઘો તેમનો સંયુક્ત દસ્તાવેજ ફાઇનલ કરીને જલ્દીથી પંચને સુપ્રત કરશે. તેમને આશા છે કે આ એકજૂઠ પ્રયાસથી સરકાર પર દબાણ આવશે અને આખરે વાતચીતનો તબક્કો શરૂ થશે. આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે: શું સંઘોનો આ એકત્રિત પ્રયાસ આ મડાગાંઠને તોડી શકશે? શું લાખો કર્મચારીઓની વર્ષોની રાહનો અંત આવશે અને વિલંબનું સ્થાન વાટાઘાટો લેશે? હવે જોવાનું એ રહ્યું કે આગળ શું થાય છે. ભારતના 8મા પગાર પંચને લઈને અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે, એમાં કેટલીક ખૂબ જ મહત્વની માંગણીઓ સામે આવી છે. ચાલો આજે એના પર એક નજર કરીએ. તો આખી વાતને સમજવા માટે એક સવાલથી શરૂઆત કરીએ. અને સવાલ એ છે કે શું એક નાનકડો સાદો ફેરફાર સરકારી કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો લાવી શકે છે? આંકડો છે 66%. જી હા, કર્મચારી યુનિયનો પગારના એક મુખ્ય ઘટકમાં આટલા મોટા વધારાની માંગ કરી રહ્યા છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ માંગ પાછળ એક ખૂબ જ તાર્કિક કારણ છે. અને એ કારણ છુપાયેલું છે ફેમિલી યુનિટ એટલે કે કૌટુંબિક એકમની વ્યાખ્યા બદલવામાં. આ કોઈ હવામાંથી આવેલો આંકડો નથી, પણ પગારની ગણતરી કરવાની રીતમાં એક પાયાના ફેરફાર સાથે જોડાયેલો છે. તો આ સમજવા માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે આ ફેમિલી યુનિટ છે શું. ચાલો એને જરા વિગતે જોઈએ. જો અત્યારે 7મા પગાર પંચ મુજબ ફેમિલી યુનિટમાં 3 સભ્યો ગણાય છે: કર્મચારી પોતે, તેમના જીવનસાથી અને 2 બાળકો. પણ હવે 8મા પગાર પંચ માટે જે પ્રસ્તાવ છે એમાં કર્મચારીના માતા પિતાને પણ સામેલ કરવાની માંગ છે. એટલે કે 3 સભ્યોમાંથી સીધા 5 સભ્યો. આ ફેરફાર પાછળનો તર્ક એ છે કે ભારતમાં મોટાભાગના પરિવારોમાં કર્મચારી પર માતા પિતાની જવાબદારી પણ હોય છે અને આ વાસ્તવિકતા પગારના માળખામાં દેખાવી જોઈએ. હવે આ ફેમિલી યુનિટની સાઇઝ સીધી રીતે એક બહુ જ મહત્વના શબ્દ સાથે જોડાયેલી છે અને એ છે ફિટમેન્ટ ફેક્ટર. આ ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે, એક મલ્ટીપ્લાયર, જેનો ઉપયોગ જૂના બેઝિક પગાર પરથી નવો બેઝિક પગાર નક્કી કરવા માટે થાય છે. તો સીધી વાત છે, જો ફેમિલી યુનિટ મોટું ગણાય તો ફિટમેન્ટ ફેક્ટર પણ ઊંચો જાય અને પરિણામે પગારમાં પણ વધારો થાય. તો આ બધી માંગણીઓ અને પ્રસ્તાવો જે કમિશન સમક્ષ રખાયા છે, ચાલો હવે એ 8મા પગાર પંચ વિશે થોડું જાણી લઈએ. સામાન્ય રીતે કમિશનની એક પ્રક્રિયા હોય છે. તેની રચના થાય, પછી એ ડેટા ભેગો કરે, સુનાવણી કરે અને છેલ્લે રિપોર્ટ સબમિટ કરે. પણ અહીંયા જે મુદ્દો છે એ સમયનો છે. કમિશનને પોતાનો રિપોર્ટ આપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને આ 18 મહિનાની સમય મર્યાદા જ યુનિયનો માટે એક મોટી ચિંતાનો વિષય બની છે. તો આટલો લાંબો સમય કેમ ચિંતાનો વિષય છે? કારણ કે આ વિલંબ અને બાકી લેણા સાથે જોડાયેલી કેટલીક ગંભીર ચિંતાઓ છે. યુનિયનોની મુખ્ય 3 ચિંતાઓ છે. પહેલી, 18 મહિનાનો સમયગાળો બહુ લાંબો છે. તેમની માંગ છે કે રિપોર્ટ 6 થી 12 મહિનામાં આવી જવો જોઈએ. બીજી અને બહુ મોટી ચિંતા એ છે કે સરકારના ગેઝેટ નોટિફિકેશનમાં રિપોર્ટ લાગુ કરવાની તારીખ એટલે કે 1 જાન્યુઆરી 2026નો ઉલ્લેખ જ નથી, જેનાથી અનિશ્ચિતતા વધી ગઈ છે. અને આ બધાને કારણે જે ત્રીજી અને સૌથી મોટી નાણાકીય ચિંતા ઊભી થાય છે તે છે એરિયર્સ એટલે કે બાકી મળવાપાત્ર રકમના નુકસાનની. એક યુનિયન પ્રતિનિધિએ આ વાત બહુ સરસ રીતે સમજાવી છે. એમનું કહેવું છે કે જ્યારે રિપોર્ટ મોડો આવે ત્યારે ભથ્થા તો જે દિવસથી એ લાગુ થાય ત્યારથી જ મળે છે. આનો મતલબ શું થયો? ભલે સરકાર બેઝિક સેલેરીનું એરિયર્સ પાછળથી ચૂકવી દે, પણ ભથ્થાનું શું? જો રિપોર્ટ 18 મહિના મોડો આવે તો કર્મચારીઓને એ 18 મહિનાના વધેલા ભથ્થા મળતા નથી અને આ એક બહુ મોટું નાણાકીય નુકસાન છે. તો આ બધી માંગણીઓ અને ચિંતાઓ તો છે, પણ હવે આગળ શું? પ્રક્રિયા ક્યાં પહોંચી છે? અત્યારે 2 ખૂબ જ મહત્વની ડેડલાઇન છે. જો કોઈ વ્યક્તિગત રીતે પોતાના સૂચનો આપવા માંગે તો એના માટે 16 માર્ચ સુધીનો સમય છે અને એ ફક્ત ઓનલાઈન જ કરી શકાશે. એ જ રીતે યુનિયનોને પોતાના મેમોરેન્ડમ જમા કરાવવા માટે 30 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પણ ફક્ત ઓનલાઈન જ થશે.
એટલે કે પોતાની વાત રજૂ કરવાનો સમય હવે નજીક આવી રહ્યો છે. અને આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું 8મા પગાર પંચને ભવિષ્યમાં એક તાર્કિક માંગ એટલે કે ફેમિલી યુનિટની નવી વ્યાખ્યાને સ્વીકારવા માટે યાદ કરાશે કે પછી તેની ઓળખ આખી પ્રક્રિયામાં થયેલા વિલંબ અને તેના કારણે કર્મચારીઓમાં ફેલાયેલી નિરાશા તરીકે જ રહી જશે? જવાબ તો સમય જ આપશે.